સ્વામી મહારાજ ભાવનગરમાં 8 વર્ષના લાંબા અંતરાલ બાદ સ્વામી ભાવનગર ખાતે પધારી રહ્યા છે, તો હરિભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ભાવનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારશે। સારંગપુરથી પધારેલ સંસ્થામાં વિદ્વાન સંત જ્ઞાનનયન સ્વામીએ જણાવ્યું હતું કે આ 8 વર્ષના અંતરાલમાં એમણે યુગવર્તી કાર્ય કર્યા છે એ સંપન્ન કરીને અબુધાબીની અંદર જે બીએપીએસ હિન્દુ મંદિર શોભી રહ્યું છે એ બનાવીને આવે છે। રોબિન્સવિલની અંદર ભારતની બહાર દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર અને દુનિયાને પ્રદાન કરીને મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારે છે, એટલે બધા હરિભક્તોને પણ ખૂબ ઉત્સાહ છે। 2 એપ્રિલે સ્વામીનું આગમન થશે અને પછી 3 એપ્રિલ સુધી અહીંયા રોકાવાના છે। ઘણા બધા લોકો તપ વ્રત ઉપવાસ કરી રહ્યા છે। નાના નાના બાળકો વ્યસન મુક્તિ કરાવી રહ્યા છે। નાના બાળકો મહંત સ્વામી મહારાજનું આગમન થવાનું છે એ નિમિત્તે ગલીએ ગલીએ જઈને દુકાને જઈને જે કોઈને પણ નાનું મોટું વ્યસન હોય, તંબાકુ બીડી છોડવા માટે નાના નાના બાળકો પ્રેરણા આપે છે અને બધાને વ્યસન છોડાવે છે। ઘણા બધા નાના નાના બાળકો બાલિકાઓ હોસ્પિટલમાં જઈને જે દર્દીઓ હોય છે તે જલ્દી સાજા થઈ જાય એના માટે પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। આ મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે આવા પણ અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। ભાવનગરના આંગણે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર કૌશિક વાજા। 2017માં સ્વામીશ્રી પધારેલા, પછી આવ્યા હોય પણ સીધા અહીંથી એરપોર્ટથી સારંગપુર જતા રહ્યા હોય, પણ રોકાવાય એવી રીતે 8 વર્ષ પછી આવે છે અને આ 8 વર્ષના અંતરાલમાં એમણે યુગવર્તી કાર્યો કર્યા એ સંપન્ન કરીને આવે છે। અબુધાબીની અંદર જે બીએપીએસ હિન્દુ મંદિર શોભી રહ્યું છે એ બનાવીને આવે છે। રોબિન્સવિલની અંદર ભારતની બહાર દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર એનું દુનિયાને પ્રદાન કરીને મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારે છે, એટલે બધા હરિભક્તોને પણ ખૂબ ઉત્સાહ છે, બધા ભાવિકોને પણ એમને વધાવવાનો ખૂબ આનંદ છે। 2 એપ્રિલે સ્વામીશ્રીનું આગમન થશે અને એક નાની આગમનની સભા છે અને પછી 15 એપ્રિલ સુધી એ અહીંયા રોકાવાના છે અને બધા જુદા જુદા પ્રેરક કાર્યક્રમો થવાના છે। સાથે સાથે એમને વધાવવા માટે પણ બધા અનેક પ્રકારના આયોજનો ચાલી રહ્યા છે। ઘણા બધા લોકો તપ